ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિસ વર્કની અંદરથી આપણે જોતા હતા. કાલે આપણે પેજ નંબર 183 સુધી જોયું હતું. આજે આપણે પેજ નંબર 184 પરનો આગળનો આપણે દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને માછલી આપેલી છે. જુઓ કેટલી માછલી આપેલી છે. તો આપણે અહીં માછલી ગણીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 માછલીઓ આપેલી છે. તો કેટલી માછલીઓ છે તો આપણે કેટલી લખીશું 18. 3 માછલીઓના જૂથ બનાવવા હોય તો કેટલા જૂથ બને? 3 બનાવવાના હોય તો કેટલા જૂથ બને? તો કેટલા બનશે? 6. કેમ? માછલીઓ કેટલી છે? 18. તો આપણે કેટલું કરીશું? 18 ભાગ્યા કેટલા કરીશું? 3નું જૂથ. એક જૂથમાં કેટલી? 3. તો 18 ભાગ્યા 3 તો બરાબર કેટલા થશે? 6. તો 3 માછલીનું જૂથ બનાવતા કેટલા જૂથ બનશે? 6. હવે આપણે ગની અંદર જોઈએ તો 18 ભાગ્યા 3 બરાબર કેટલા થશે? 6 થશે. ત્યાર પછી પાંચમો, અહીંયા આપણે ટામેટા આપેલા છે. ગણો કેટલા ટામેટા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24. કેટલા ટામેટા આપેલા છે? 24. તો કેટલા સફરજન છે? સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલા આપે છે? સફરજન. તો કેટલા સફરજન આપેલા છે? તો 24 સફરજન આપે છે. દરેક ટોપલીમાં 6 સફરજન હોય તો કેટલી ટોપલીઓની જરૂર પડે? એક ટોપલીમાં કેટલા સફરજન હોય? 6. તો કેટલા ટોપલીની જરૂર પડશે? તો આપણે શું કરવું પડશે? 4 ટોપલીની જરૂર પડશે. કેવી રીતે? આપણે અહીંયા આગળ હવે ભાગાકાર કરવો પડશે. કેવો? 24 ભાગ્યા 6. શું કરવાનું છે? 24 ભાગ્યા 6 બરાબર કેટલા થશે? 4 થશે. તો કેટલા ટોપલીની જરૂર પડશે? 4. એક ટોપલીમાં કેટલા સફરજન છે? 6. તો કુલ સફરજન કેટલા છે? 24. તો 24 ભાગ્યા 6 બરાબર કેટલા થશે? 4. તો 4 ટોપલીની જરૂર પડશે. હવે આપણે નીચે આપેલ છે પ્રશ્ન 3. સાચો જવાબ ઓળખી તેના ઉપર ગોળ કરવાનું છે. તો અહીંયા આપણે બે વચ્ચે સરખા ભાગે વહેંચતા શું કરવાનું છે? બંને વચ્ચે સરખે ભાગે વહેંચવાનું. સરખે ભાગે એટલે આપણે કેટલી છે અહીંયા આગળ જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. કેટલા છે? તો આપણે કેટલા લખીશું અહીંયા? 18. સરખે ભાગે વહેંચવાની છે એટલે શું કરવાનું છે? ભાગ્યા 2. સરખે ભાગે વહેંચવાની છે એટલે ભાગ્યા કેટલા કરવાની છે? 2 જણ છે. સરખે ભાગે વહેંચશે ભાગ્યા 2. તો 18 ભાગ્યા 2 તો બરાબર કેટલા થશે? 9. તો અહીં 3 જવાબ આપ્યા છે. એમાંથી કયો જવાબ આવશે? 9 જે છે એ સાચો જવાબ છે. આપણે એની પર શું કરીશું? ગોળ કરીશું. ત્યાર પછી નીચે 5 વચ્ચે સરખા ભાગે વહેંચવાની છે. બરાબર છે? શું કરવાનું છે? 5ની વચ્ચે સરખે ભાગે વહેંચવાની છે. તો આપણે પહેલાં જોઈ લઈએ કેટલે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. કેટલા છે? 15. 5 વચ્ચે સરખે ભાગે વહેંચવાની છે. શું કરવાનું છે? 5ની વચ્ચે સરખા ભાગે વહેંચવાની છે. તો 5ની સરખે ભાગે વહેંચવાની તો 15 ભાગ્યા 5. શું કરવું પડશે? 15 ભાગ્યા 5 બરાબર કેટલા આવશે? 3. તો આપણે અહીંયા આગળ જે વિકલ્પો જે આપ્યા છે એમાં કયો વિકલ્પ છે? અહીંયા 3. તો 3ની પર આપણે શું કરીશું? સાચું કરીશું. ત્યાર પછી કેટલા છે? 3ને ભાગે સરખે વહેંચવાનું છે. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. કેટલા આપ્યા છે? 15. તો આપણે શું કરીશું? 15 ભાગ્યા 3. શું કરવું પડશે? 3ના ભાગે વહેંચવાનું છે. કેટલા ભાગે? 3 સરખે ભાગે. આ 15 આપ્યા છે તો 15 ભાગ્યા 3 બરાબર કેટલા આવશે? 5. તો આપણે વિકલ્પો જે આપ્યા છે એમાંથી કયો વિકલ્પ આવશે? 5. તો 5ની પર આપણે શું કરીશું? સાચું કરીશું. ત્યાર પછી અહીંયા કોણ આપેલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા આપ્યા છે? 12. તો 4 વચ્ચે સરખે ભાગે વહેંચવાના છે. શું કરવાનું છે? 4 વચ્ચે એટલે 4 વચ્ચે સરખે ભાગે વહેંચવાના છે એટલે શું થશે? 4 વડે ભાગવાના છે. કુલ કેટલા છે? તો 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો 12 ભાગ્યા 4. શું કરીશું? 12 ભાગ્યા 4 બરાબર કેટલા આવશે? 3. તો અહીંયા આગળ 3 4 ને 5 આપ્યા છે. તો એમાં સાચો વિકલ્પ કયો છે? 3. તો 3ની પર આપણે શું કરીશું? અહીંયા સાચું કરીશું. ત્યાર પછી શું કરવાનું? 6 વચ્ચે સરખે ભાગે વહેંચતા. 6ને ભાગે સરખે વહેંચવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આપેલા છે. કેટલા આપ્યા છે? 12 આપેલા છે. 6ને ભાગે સરખે વહેંચવાના છે.
એટલે કે 6 વડે આપણે શું કરવું પડશે? એને ભાગવા પડશે. તો 12/6 શું કરીશું? 12/6 બરાબર કેટલા આવશે? 2. તો અહીં 2, 3 અને 4 આપેલા છે. તો સાચો જવાબ કયો આવશે? 2. તો આપણે 2ની પર આપણે ગોળ કરીશું. ત્યાર પછી કેટલા છે? છઠ્ઠામાં કેટલા છે આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21 કેટલા છે? 21 આપે છે. 7 વચ્ચે સરખા ભાગે વહેંચવાનું છે. કેટલા ભાગે? 7 ભાગ. 7 ભાગ પાડવાના છે. એનો અર્થ શું થશે કે આપણે 7 વડે એને ભાગવાનું છે. તો આપણે કુલ સંખ્યા કેટલી આપેલી છે? 21. કેટલા ભાગમાં વહેંચવાનું છે? 7. તો 21/7 શું કરીશું આપણે? 21/7 બરાબર કેટલા આવશે? 3. તો આપણે નીચે વિકલ્પો જે આપેલા છે 3, 2 અને 4 એમાં સાચો વિકલ્પ જે છે કયો છે? 3. તો આપણે 3ની પર એને શું કરીશું? આપણે ગોળ કરીશું. ત્યાર પછી પેજ નંબર આપણે 186 પર જોઈએ. નીચેના 8 મણકા બે રીતે ગોઠવ્યા છે. જો નીચે આ મણકા કેટલા આપે છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને કેટલા છે? 8. આપણે અહીંયા બે રીતે ગોઠવેલા છે. અહીંયા 1, 2, 3 અને 4 દરેક જૂથમાં કેટલા રાખ્યા છે? 2. તો એના વિભાજન કરી દીધું છે. અહીંયા બીજી કઈ રીતે કર્યા છે? બે રીતે અહીંયા 2 ભાગ પાડ્યા છે. તો એકમાં કેટલા લીધા છે? 4. 1, 2, 3, 4 છે. બીજામાં 4. તો કેટલા થશે? 2 ભાગ પાડ્યા છે. અહીંયા કેટલા ભાગ પાડ્યા છે? 2 જૂથ. એક જૂથમાં 2 એટલે 4 જૂથ બનાવ્યા છે. અહીંયા એક જૂથમાં 4 અને કેટલા જૂથ બનાવ્યા છે? 2 જૂથ બનાવ્યા છે. એટલે પહેલામાં શું થશે? 2 + 2 + 2 + 2. આ 2 + 2 + 2 + 2 બરાબર કેટલા થશે? 8. અને આમ ગણીએ તો 2 એકની કેટલા છે? 2. કેટલા જૂથ છે? 1, 2, 3 અને 4. તો 2 × 4 બરાબર 8. એટલે 8 મણકાને 4 સરખા જૂથમાં મૂકતા દરેક જૂથમાં 2 મણકા આવે છે. આમ એને શું થશે? 2 × 4 બરાબર 8. તેથી 8/4 બરાબર 2 અને 8/2 બરાબર 4 થશે. અહીંયા પણ આપણે એ રીતે જોઈએ તો 4 + 4 આમાં 4 છે? 4 છે બરાબર છે. તો કેટલા થશે? 8. તો 4 2 જૂથ. એકની અંદર કેટલા છે? 4 જૂથ કેટલા છે? 2. તો 4 × 2. તો 8 મણકા છે. તો 8 મણકાને 2 સરખા જૂથમાં મૂકતા દરેક જૂથમાં 4 મણકા આવે છે. એવી રીતે અહીંયા શું છે? સ્ટાર આપેલા છે. કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. અહીં બીજું એક જૂથ આપ્યું છે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા 6/1 બરાબર કેટલા થશે? 1. 6/1 બરાબર કેટલા થશે? 6. આપણે અહીંયા કેટલા છે? 6/1 જ જૂથ. એક જ જૂથ છે એટલે 6/1. અહીંયા 6/6. જો અહીંયા 1, 2, 3, 4, 5, 6 અલગ છે. તો 6/6 બરાબર કેટલા થશે? 1 થાય છે. આમ 6 × 1 બરાબર કેટલા થાય છે? 6. તેથી 6/1. 6/1. 6ને 1 વડે ભાગીએ તો તેની તે જ સંખ્યા મળે 6. અને 6/6 તો બરાબર કેટલા આવશે? 1 મળે છે. કોઈપણ સંખ્યાને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે છે. કોઈપણ સંખ્યા હોય અને 1 વડે ભાગીએ, કોઈ પણ સંખ્યા હોય અને એને 1 વડે ભાગીએ તો તેને તે જ સંખ્યા મળે છે. આમ આપણે જોઈએ તો કોઈ સંખ્યા હોય અને કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે છે. દાખલા તરીકે 8/1 બરાબર કેટલા થશે? 8. 12/1 બરાબર કેટલા થશે? 12. 25/1 બરાબર કેટલા થશે? 25. શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર 1 મળે છે. શૂન્ય સિવાય, શૂન્યને આ ભાગાય પણ શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર કેટલા મળે છે? 1 મળે છે. દાખલા તરીકે 5/5 બરાબર કેટલા થશે? 1. 14/14 સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગીએ છીએ તો કેટલા મળે છે? જવાબ 1 મળે છે. 22/22 બરાબર કેટલા મળે છે? 1 મળે છે. હવે ઘડિયાની મદદથી ભાગાકાર નવો પોઈન્ટ છે. આપણે ઉદાહરણ 20ને 4 વડે ભાગો તો 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી આપણે બોલવાનો છે. શું કરવાનું? 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી. તો 4 × 1 બરાબર 4. 4 × 2 બરાબર 8. 4 × 3 બરાબર 12. 4 × 4 બરાબર 16. 4 × 5 બરાબર કેટલા થશે? 20.
આઠથી 20/4 બરાબર કેટલા થશે 5. 20/4 બરાબર કેટલા થશે 5. અહીંયા આપણે ભાગાકાર કરીશું 20/4 તો 4 પંચા 20 બરાબર કેટલો આવશે ભાગફળ કેટલો આવશે 5. શેષ કેટલી વધે છે 0 વધે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ નંબર 186 સુધી જોઈએ છીએ. હવે એનો પછીનો મહાવરો 187નો પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.